ઘણીવાર ધરતીના પુત્ર તને સો સલામ. જેના દિલમાં વસે રામ ખરી મહેનતની છે હા, ધરતીના પુત્ર તને સો સલામ. ધન્ય ગુજરાતના ગામ ધન્ય ખેડૂત ભાઈ. જય જવાન જય કિસાન મિત્રો, હું એક ખેડૂત છું. મારું નામ રામજીભાઈ છે. હું એક વિકસતા દેશનો ખેડૂત છું. આ દેશ એટલે ભારત. ભારતના વિકાસમાં લગભગ 70% જેટલો ફાળો એ અમે ખેડૂત ભાઈઓએ આપેલો છે મિત્રો. તેમજ આ ધરતી એ મારી જનની છે મિત્રો. આ ધરતીનો પુત્ર એટલે હું ધરતીપુત્ર તરીકે ઓળખાઉં છું મિત્રો. આઝાદીને લગભગ 76 વર્ષ જેટલા પૂર્ણ થવા આવ્યા, પણ હજી મારી દશા નહીં સુધરી મિત્રો. એટલે મારે કેટલીક સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને આ સામાજિક સમસ્યાઓ ઉપર અમે આપની સમક્ષ એક નાટક રજૂ કરીએ, જે તમે ખૂબ જ શાંતિથી સાંભળો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી. અરે યાર, આ વખત તો વરસાદે નહીં આવ્યો ને પૈસા નહીં, શું કરું? ખાનભાઈ પાસે જઈએ, વાલો નહીં કાંક પૈસા મદદ કરી દે. ચાલો જઈએ. અરે આવો રામજીભાઈ આવો. એ રામ રામ ખાનભાઈ, રામ રામ. રામ 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 રામ. શું કામ પડ્યું મારું? ખાનભાઈ, આપણે વરસાદ થોડોક ઢીલો છે તો થોડાક પૈસાની જરૂર છે. આપણે પૈસા આપું ખરો, પણ ભાઈ વ્યાજે આપું. વ્યાજ આમ કેટલું વ્યાજ લેશો? 8% વ્યાજ લઈશ. 8% વ્યાજ તો મારે 1 લાખ રૂપિયા જોઈએ. 3 મહિનાની વ્યાજ મુદત છે. વાંધો નહીં, કાઢો અમને પૈસા આપી દીધી. ગણીને આપજે ને કે તું મને ભિખારી કરીશ. એ ભલે ભલે ખાનભાઈ, ભલે ભલે નહીં, મારું વ્યાજ ટાઈમસર મને મળી જવું પડે. એ ભલે મળી જશે ખાનભાઈ. બસ તમે મજા કરો. ચાલ ખાલી આપણે ગામમાં આટો મારતા. ચાલો હું ઘરે જવું. હવે ત્યાં શું કરીએ ખાનભાઈ આગળ? અલા અલા, આ બાજુ કોઈ દેખાતું નહીં, આ બાજુ કોઈ દેખાતું નહીં, આ બાજુ કોઈ દેખાતું નહીં. મારા હારા બધા જ્યાં જ્યાં. અલા મારી ઘરવાળી નહીં દેખાતી. એટલે એ આવતો ક્યાં ગઈ? અરે તારી વાત તો સાચી હો. મારો બેટો દીકો દેખાતો નહીં હજી સુધી. એલા દીકા, આવતો ઓલી બાજુથી. તું મેરા દિલ, તું મેરી જાન, તું માસૂમ, તું શૈતાન. પપ્પા દરવાજો ખોલો તો. એ આયો દીકા, આયો દીકો. ચાલ દીકા, બેસ બેસ દીકા. પપ્પા હું નિશાળે જઉં ત્યારે. બસ દીકરા, તાર જવું છે તો જવું. હેડો દીકરા તઈ. ભલે હો દીકા. એ હા. 3 મહિના પછી. એ રામજી બહાર નીકળ. એ આયો ખાનભાઈ, આયો. એ બોલો બોલો. બોલો બોલો નહીં, શું થયું મારા પૈસાનું ને તારા આજના વાયદાનું?
એમાં મારી વાત સાંભળો ખાનભાઈ, આ ફેરે વરસાદ થોડોક મોડો છે એટલે વરસાદ તૈયાર એટલે પાક તૈયાર અને પાક તૈયાર એટલે તમારે પૈસા તૈયાર. ના ના, આ તો તારું દર વખતનું છે યાર. એટલે તમારી વાત સાંભળો ખાનભાઈ, હવે 15 દિવસનો વરસાદ પડશે ને મેઘરાજે બધું પોણી કર્યા છે એટલે તમને તમારા પૈસા આપી દઉં. 15 દિવસની તને મહિનો આપ્યો, પણ જો મહિનામાં મારા પૈસા ના આપે તો તારું ઘર-બાર ભૂલી જજે. એ ભલે ખાનભાઈ, મહિનામાં તમને તમારા પૈસા મળી જાય તો બસ ને તમ તારે. ચાલ કાઢિયા. પપ્પા દરવાજો ખોલો. એ આવી જાવ મારો દીકરો. આવા મારો દીકરા, બેસ. બોલ બેટા, તારા માટે શું બનાવવા છે? પપ્પા ઘી ગોળ. હા બેટા, તું કપડા બદલાઈ જા, તારા માટે મસ્ત ગોળ બનાવું. એ ઘી લાવ, ઘી. ક્યાંથી લાવું કે? એ ઓલા કરશન કાકા દુકાન વાળા ત્યાંથી, બીજે ક્યાંથી લાવવાનું હોય? કરશન કાકા ત્યાં તો ઘી લેવા ગઈ હતી, પણ એમને તો કીધું કે પહેલા પૈસા આલો પછી ઘી લઈ જજે. અરે મારા હારા કરશન કાકા માર ખાવા થઈ રહ્યા છે. 2,000 રૂપિયા હાટું આવું કરે છે. આપણે જો બહુ મૂકીને ભાગી જવાના હતા. ના તું ઘી લઈ આવજો તમ તારે, હું એમનાથી વાત કરી લઈશ. હો એ સારું. પપ્પા ઘી ગોળ બનાવ્યું? લા બેટા, આમાં કેવું છે ખબર છે? ઘી ગોળ ના ખવાય, સમજો? એનાથી ગળું પકડાઈ જાય. મેં પેપરમાં વાંચ્યું હતું, ઘી ગોળ ખાવાથી કોરોના થાય, કોરોના. પૂછ તાર મમ્મીને. સાચી વાત છે બેટા. સારું પપ્પા. આપણે તો શાક રોટલા હારા, શાક રોટલા. પપ્પા આજે તો મને ક્લાસની બહાર ઉભો રાખ્યો હતો. કેમ દીકરો? કેમ કે ફ્રી નથી ભરી ને એટલે. અરે તારા માસ્તરની 80 મેં એને કેટલી વાર સમજાવ્યું હે કે વરસાદ આવે એટલે તમને તમારા પૈસા મળી જાય, પણ મારા હારા માનતા જ નહીં. વાંધો નહીં દીકા, તું જતો રહેજો નિહાર કંટા, તારા સાહેબથી હું વાત કરી લઈશ. સારું પપ્પા. ક્યાંથી ડૂબતું જોમ્યું એની નથી જાણકારે. ક્યાંથી ડૂબતું જોમ્યું એની નથી જાણકારી. અમે બે ભાઈઓ અલગ વિચારધારી. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી. એ હાલો રામજીભાઈ, ખેતરે જઈએ. એ આયો. એ સારું ગયો તો ખેતરે. એ સારું, તું પણ ભાથું લઈને આવજો હો પાછી ખેતરે. એ સારું. આ તો હું જઉં છું. એ ચાલો ભેગો ખેતરે જઈએ. આજે પાવડો. અરે રામજીભાઈ, આ વખત તો વરસાદે નથી પડ્યો. પહેલી વખતની જેમ આ વખત પણ ઓછો છે હો. અરે ભાઈબંધ, તારી વાત તો સાચી. મારે ઓલી ફેરે પાક નિષ્ફળ ગયો હતો, પણ મને એવું લાગે છે કે આ ફેરે વરા ધબધબાટી બોલાવે. તો સારું કહેવાય. એ હારું ચલો. લે આ તો કરશન કાકા મળ્યા. એ રામ કરશન કાકા. હે રામ ના હોય, એવું ઘણું કર્યું છે. કરિયાણાના પૈસા લે પેલા. અરે કરશન કાકા યાર, તમે ખરું કરો છો યાર. એક તો વરસાદ ભૂખે મારે છે ને બીજા તમે ભૂખે મારો છો યાર. ના તમે મારી વાત સાંભળો. ઓલે વર્ષે તમારે વરસાદ નતો આવ્યો તો તમારે પાક બગડી ગયો તો તમારે એવું નતું થયું? ના વિચાર કરજો એકવાર વાતનો. હવે તારી વાત તો સાચી, પણ પૈસા આપી દેજે પછી. એ ભલે કરશન કાકા, પણ એક વાત કહું હો, એ આખા ગામમાં તમે એક સારા માણસ હો પાછા. હવે માખણ નાખો, પણ પૈસા આપી દેજે પછી. હાલતી ના આવે. એ ભલે કરશન કાકા, તમે તમારે હેડો ભેરો હેડો. એ હાથોમાં તે પાવડો ને ખેતરમાં પાણી. અલ્યા હાથોમાં તે પાવડો ને ખેતરમાં પાણી. અલ્યા ઘરવાળી ભાત લઈને કેમ હાથ આવી. અરે ભાઈ, ભાભી હજી સુધી કેમ નથી આવ્યા?
અરે હા ભાઈ ચાલો વાંધો નહીં, ત્યાં સુધી આપણે વિહામો ખાલીએ. ચાલ સારું સારું ભાઈ બેસો. એ ભાઈ ભાભી આવતા લાગે છે. આ ભાઈ ચાલો ચાલો બપોરા કરી લઈએ. સારું રે ભાઈ ભાઈ હા. મજા આવી ગયો. બાકી ખાવાનું જોરદાર બનાવ્યું તાર ભાભીએ. ઘણું સારું હતું હો ભાઈ. ચાલો હવે હાથ બાથ ધોઈ લેશું. હા ધોરાવી દો ભાભી. હવે તું ઘર ભેગી થા, ઘર ભેગી થા. ભાભીને શું થયું? ભાભીને શું થયું? અલા એલો ડોક્ટરને ફોન કરો, ડોક્ટરને ફોન કર જલ્દી. હાલો ડોક્ટર સાહેબ જલ્દી આવજો. અમારા ભાભીને કામ થઈ ગયું છે. રમજીભાઈ ના ઘરે આવજો. શું થયું છે અમને? અલા ડોક્ટર સાહેબ ભાથુડીની પાછી છે દીધી પડી ગઈ મારી હાલે. એમ કેમ પડી ગયો? ઉભા રહો, હું ચેક કરીને કહું હો શું થયું છે. આ તો હું બહાર જ બેઠો ડોક્ટર સાહેબ. બારે જો તમે. એ જમશે ડોક્ટર શું થયું છે ને? તમારા પત્ની તમાકુ ખાય છે ને? ના એમને કેન્સર થયું છે. હાચું કહો, તમાકુ ખાય જ છે. એ ડોક્ટર સાહેબ તો હવે શું કરવાનું? એ તો કહો. ઓપરેશન કરવું પડશે હો, જલ્દી ને અવસાન થઈ જાય. ના હોય ડોક્ટર સાહેબ, કેટલો ખર્ચો થાય? બસ ખાલી 7 થી 8 લાખ રૂપિયા નથી. એ ડોક્ટર સાહેબ વરસાદે નહીં આવે, તમે થોડુંક માપે બોલો, માપે બોલો. થોડા તો અત્યારે આવવા પડશે તો જ હું ઓપરેશન કરું હો. મફત થોડું ઓપરેશન થાય, કેવી વાત કરે તું? લાખ છે ડોક્ટર સાહેબ, તમે કહેતા હતા આપી દઉં. એવો હું ઓપરેશન કરી લઉં હો. કરો તો બીજું શું થાય હવે અમારા અહીં? એટલે કેમ છે યાર ડોક્ટર સાહેબ તમે? ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું, તમને આ બીમારી નહીં જોવા મળે હવે. અરે વાહ વાહ ડોક્ટર સાહેબ, વાહ યાર વાહ. આભાર તમારો ડોક્ટર સાહેબ. આ દવા ટાઈમસર આવી દેજો હો. ભલે ડોક્ટર સાહેબ. ચાલો ભાઈ હવે અમે પણ જઈએ અમારા ઘરે. ભલે ભેરું બંધો. આભાર તમારો, આભાર. ભલે પાવડા લઈ જાવ ફરવા લઈ જઈએ અંદર નાખે દુસાઈ મી પાવડો ને કોમો બેટો આવ્યો બહુ બેટો આવ્યો એ રામજી બહાર નીકળ. એ ખાનભાઈ બોલો. મારા પૈસા આપી દે ને કે ઘરના કાગળિયામાં સહી કરી દે. અરે લાય તું કરિયાણાના પૈસા લાય પેલા તું. પહેલા મારા વ્યાજે લીધેલા પૈસા આપ. પપ્પા લોકો કેમ છે ને આવી રીતે કેમ બોલે છે? કઈ નહીં બેટા, એ તો કાકા મસ્તી કરે. તું શાકભાજીનો ભરી જા, તમે મમ્મી ચાલ. મારી વાત સાંભળો. આ ઘર સામે ઘર કંકાસ ના કરો તમે યાર. હું ગરીબ માણસ છું, મારે વરસાદે નહીં આવ્યો યાર. આ ફેરે મારો પાકે નિષ્ફળ ગયો છે. થોડી ગરીબ માણસ ઉપર દયા કરો યાર, અને મને તમે થોડો ટાઈમ આપો યાર. કાલ સુધીનો તને છેલ્લો સમય આપ્યો, પણ જો કાલે મારા પૈસા ના આપ્યા તો તું જોઈ લેજે. મારા કરિયાણાના પૈસા ના આયા તો તને મારો સ્વભાવ ખબર નથી. થોડા દીએ ઉપાડી લઈશ તને. હવે તો મારા શેઠના પૈસા આલી દેજે. હવે શેઠ નહીં આવે, હવે હું એકલો જ આવીશ. આનાથી કેટલા ફાડા પડશે તને ને મને બેને જ ખબર પડશે. એટલે હવે તું જોઈ લેજે. એ ભલે બસ હું મારે ટેન્શનમાં લાવી દીધો ખેડૂતને. ચાથી લાવું આટલા બધા પૈસા? એ હવે ગીત ચાલુ ચાલો ના જો ખાવાનું બાકી અરે ખેડૂત રોવે છે, તારો સગડું એ રોવે છે.
છે તાક તું તો એ ક્યાં જોવે છે જગનો છે તાક તું તો એ ક્યાં જોવે છે જાતા વાદળ વેલાવો કે જળ ભરી ઉઠી જાઓ ચલો ઉઠો દીકા ચલો મેં તમારા માટે મસ્ત ચાય નાસ્તો બનાવી રાખ્યો છે ખાઈ લેજો હું જાઉં ખેતરે બરોબર એમાં એવું છે કે આજે ગમે એમ કરીને મારા પૈસાનું સેટિંગ કરી અને બધા વ્યાજવાળાને બધા હપ્તા ભરી દેવા બરોબર એટલે હું જાઉં તું ભાથું લઈને આવજો બરોબર પપ્પા આજે મેં ભગવાનને પ્રાર્થના કરેલી એટલે વરસાદ આવશે. અરે વાહ મારો દીકો બોલ્યો વરસાદ જરૂર આવશે જોજો તમે ચાલો હું જાઉં ખેતરે ચાલે ભાઈ ચાલ રોટી હોતે છે વાતા નહીં પહેલા જ 10 દાગા ચલા ગયા એ ભાઈ હું લીમડા નીચે આરામ કરવા જાઉં છું થોડીક વાર ખેતરનું ધ્યાન રાખજે હા ભાઈ. હા ગીત ચાલુ કરી દે રહી જાય તમે આવો ભરીને લાવો તમે લાવો જાતા વાદળ વેલાવો કે જળ ભરીને લાવો કે હવે મારે આ પગલું ભરવું જ પડશે મિત્રો હવે મારાથી નહીં ગયો મિત્રો આ સામાજિક સમસ્યાઓ મને હેરાન કરી નાખ્યો મિત્રો મારાથી દેવું ભરાય એમ નથી હવે આ ધરતી જેમાંથી મેં જન્મ લીધો જેના ઉપર હું રમ્યો એ જનની મારી ભૂમિ મારી હિન્દ ભૂમિ એણે મારું જતન કર્યું મિત્રો પણ હવે હું એનું જતન કરી શકું એમ નથી એટલે મને માફ કરજે માં હું તારામાંથી જન્મી અને તારામાંથી એટલે કે મિટ્ટીમાં જ મળી રહ્યો છું ખૂબ જ નાની હોય હું તારાથી દૂર થઈ રહ્યો છું મને માફ કરજે મારી માં મને માફ કરજે મળ્યા છે કે આશાના શમરા છૂટી પડ્યા છે પપ્પા એ પપ્પા ક્યાં ગયા મારા પપ્પા જો વરસાદ આવે પપ્પા જો વરસાદ આવે એ કાકા મારા પપ્પા ક્યાં ગયા બેટા ત્યાં જો પેલા ઝાડ નીચે આરામ કરે છે પપ્પા વરસાદ આવ્યો જો વરસાદ આવ્યો એ કાકા જો મારા પપ્પાને શું થયું બેટા હું આવું છું ત્યારે ભાઈ ઉભો થા ભાઈ જો વરસાદ આવ્યો ભાઈ ભાભી જોજો મારા ભાઈને કંઈક થઈ ગયું છે કે નહીં પણ જો આવું કરતા બસ લ્યો ડોક્ટર સાહેબને ફોન કર શું થયું હલો ડોક્ટર સાહેબ રામજીભાઈને ખેતરે આવજો રામજીભાઈને કંઈક થઈ ગયું છે શું થયું છે અમને આ ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે એને કાંઈક થઈ ગયું છે આ તો મોનોકોટની બોટલ છે હો બરાબર હું ચેક કરો આમનું તો અવસાન થઈ ગયું શું વાત કરો છો?
તો મિત્રો, આ નાટક દ્વારા અમે તમારા સામે પ્રસ્તુત કર્યું કે ખેડૂતની હાલમાં સામાજિક સમસ્યા કેવી છે. મિત્રો, 1995 થી લઈ અને 2014 સુધીનો જો આપણે સંશોધનકીય ડેટા તપાસીએ તો લગભગ 4,93,000 જેટલા ખેડૂતો આવી રીતે આપઘાત કરીને મરી ગયા છે. તેમજ 2014 થી 2024 સુધીનું જોઈએ તો 1,09,000 જેટલા ખેડૂતો આવી રીતના આપઘાત કરી અને મરી ગયા છે. મિત્રો, તો આપણે આમાં જો દિવસનો ડેટા જોઈએ તો ભારતમાં લગભગ એક દિવસમાં 1200 જેટલા ખેડૂતો ગળે ફાંસો ખાઈને તેમજ 900 જેટલા ખેડૂતો એ આવી રીતના ઝેરની જૈવિક દવાઓ પીને અને 290 જેટલા ખેડૂતો અન્ય રીતે હાર્ટ એટેક કે એના કારણે મૃત્યુ પામતા હોય છે. તેથી આપણે આ બાબતે વિચારવું જોઈએ. જે અંગે અમે તમને એક નાનું એવું હાસ્ય નાટક પ્રસ્તુત કર્યું તે શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.